પરંતુ હવે આપણે યુવાવસ્થાના માનસિક ફેરફાર, આ બહુ અગત્યના છે. માનસિક આવેગો અને ફેરફારો. કોઈ કહેશે કયા કયા હોય? બધા આમાંથી પસાર થઈ ચૂક્યા છો. કોઈ બી છોકરાઓમાં કોઈ માનસિક કયા કયા થાય છે? માનસિક ફેરફાર તમારામાં થયા કોઈ? છોકરો હતા ત્યારે ને હવે યુવક બની ગયા, યુવતી બની ગયા, સરસ મજાના કોલેજમાં આવતા થઈ ગયા. કોઈને ખબર નથી પડી કે શું માનસિક ફેરફાર થયા. મારી પાસે હમણાં જ સેન્ટ ઝેવિયર સ્કૂલનો છોકરો આવ્યો હતો. 12મા ધોરણમાં ભણે. એના મા બાપને એની પાસેથી બહુ જ અપેક્ષા હતી કે સાહેબ આને મેડિકલમાં મળવાનું 95% 96% માર્ક આવે. મેં કહ્યું સારી વાત છે, પણ મમ્મી આવીને રડતી હતી કે સાહેબ હમણાં 3 મહિનાથી એ કંઈ વાંચે તો યાદ જ રહેતું, કંઈક દવા કરો આ છોકરાની. 17 વર્ષનો મેં છોકરાને એક્ઝામિન કર્યો, બિલકુલ નોર્મલ, પલ્સ નોર્મલ, બીપી નોર્મલ, માનસિક પરિસ્થિતિ પણ નોર્મલ, તો પણ એને વાંચે તો મને કે સાહેબ આની કોઈક દવા કરો. હું પણ વિચારમાં પડી ગયો, આની શું દવા? કોઈ કહેશે. મેં મા બાપને બહાર કાઢ્યા કેબિનની છોકરા જોડે. મેં કહ્યું લાય આની જોડે સાયકોલોજી કાઉન્સેલિંગ કરવા. 17 વર્ષનો છોકરો હતો. આ સાચી વાત કહી રહ્યો છું, છોકરાઓ બધા ધ્યાનથી સાંભળો. અને એ છોકરાએ સાવ રડમસ અવાજે કહ્યું સાહેબ હું ચોપડી ખોલું છું અને મને મારી પેલી બેનપણી જ અંદર દેખાયા કરે છે. આ સાચી વાત છે. તો આટલા બધા માસ વચ્ચે ડોક્ટર સાહેબ તરીકે કહી રહ્યો. એટલે મેં કહ્યું કે કંઈ ગભરાવા જેવું નથી. આ એક નોર્મલ માનસિક ફેરફાર છે. પહેલો ફેરફાર કયો મેં? વિજાતીય આકર્ષણ. એવું નથી છોકરાને છોકરી દેખાય, છોકરીઓને પણ સ્વપ્નમાં, વિચારોમાં, આચારમાં, ખાતા જમતા કોઈ પણ રીતે કોઈ પણ સામે અંગત ના કરશો કંઈ પણ, કારણ કે અંગત ઉપર નહીં જઈએ આપણે. એ તમે પ્રશ્ન પૂછો ત્યારે આપણે જઈશું. તો વિજાતીય આકર્ષણ કુદરતે એટલા માટે મૂક્યું છે, સમજી લો. કુદરતનો હેતુ એક જ છે, વંશ વૃદ્ધિ. નર અને માદા મિલન થાય તો જ નવું માનવ બાળ પેદા થાય, ત્યાં સુધી થશે નહીં. એના માટે આકર્ષણ. તમે જુઓ પ્રાણીઓમાં, પક્ષીઓમાં, મોર કળા એમને એમ નથી કરતો, બાજુમાં ઢેલને રીઝવતો હોય છે. સમજી ગયા? ડાન્સ કરતા પંખીઓ જુઓ, એ બધા એમને એમ નર નથી ડાન્સ કરતા. કોઈ બાજુમાં માદા હોય, નર હોય એ સરસ મજાનો માળો બનાવીને માદાને લાવે કે જો મેં ઘર તો બનાવ્યું, હવે આપણે આગળ વધીએ. ખ્યાલ આવે છે? આ એક કુદરતનો ક્રમ છે, એમાં કોઈ શરમ નથી, કોઈ વિચારવા જેવું નથી. વાંચતા વિચારતા સપનામાં કોઈ બી જગ્યાએ આવે અને પછી તો આગળ વાત વધી જાય. પાછું આપણી ચેનલ, મીડિયા, ઓટીટી, પેલા સોશિયલ મીડિયા, ફેસબુક, વોટ્સઅપ, મેસેજોનો મારો, તારા વગર ચાલે જ નહીં, દિલ તો પાગલ હે, તેરે લીએ ચાંદ ઓર તારા તોડ કે લાऊंगा. અરે બાપા 10,000 નો પગાર તો કમાઈને લાય. ખ્યાલ આવ્યો? બહાર નીકળીને જુઓ, 10,000 તો લાય, પણ ચાંદ ઓર તારા. અને પાછા એમણે જોયા હોય પિક્ચરો, આશિકી, એક દૂજે કે લીએ. અને હમણાં આવેલું સૈયારા, બહુ જ આ વિવાદાસ્પદ મૂવી થઈ ગયું છે. અને આ મૂવી જોઈ અને યુવકો ને યુવતીઓ ગાંડા થઈ ગયા છે. પણ આ એક નોર્મલ પ્રક્રિયા છે. પરંતુ યાદ રાખો, હવે વાત કઈ છે સાચી કઈ, યાદ રાખો, આમાં પ્રેમ જેવું કંઈ નથી. આ એક શારીરિક વિજાતીય આકર્ષણ. ભરમાશો નહીં, સૈયારાના ડાયરેક્ટરે તો કરોડો આપી દીધા એટલે બરાબર છે, એ સાચો પ્રેમ ગણી લો. પણ અહીંયા કોલેજમાં ભણવામાં ધ્યાન રાખો. તમે જો ભણવામાં ધ્યાન નહીં રાખો, તમારું ધ્યાન ખસી જશે. અને મેં જેવું પેલા છોકરાને ઝેવિયર્સનાને કહ્યું કે ગભરાવા જેવું નથી, અને બીજે દિવસે એની મમ્મીનો ફોન આવ્યો કે સાહેબ હવે વાંચે તો બધું યાદ રહેશે. કઈ દવા આપી? મેં ખાલી બી કોમ્પ્લેક્સની 10 ગોળીઓ આપી, સાદી, કંઈ જ નહીં.
ઇટ ઇઝ પ્લેસિબો ઇફેક્ટ, કંઈ જ કારણ વગર. પણ નવાઈ લાગી, પણ જે જરૂર હતી એ સાચી કાઉન્સેલિંગની હતી. તમને પોતાને ખ્યાલ હોવો જોઈએ કે આ જીવનનો કુદરતી ક્રમ છે. આમાં જો તમે લપસી ગયા તો ગયા કામથી. ગુજરાત યુનિવર્સિટીનો પ્રથમ વિદ્યાર્થી 90%. હવે એ છોકરો ખબર નહીં શું થયું, તો ફર્સ્ટ MBBS માં આવીને બાપુ પડી ગયા એક દૂજે કે લીએ. ફર્સ્ટ MBBS માં 4 ટ્રાયલ થઈ ગઈ. બધા કે આ યુનિવર્સિટી ફર્સ્ટ છોકરાના શું હાલ થઈ ગયા. ખ્યાલ આવે છે? તમે જો ફસકી જશો, લપટી જશો, પડી જશો તો ગમે તેટલા ઇન્ટેલિજન્ટ હશો ને, પણ તમારી કેરિયરનો સર્વનાશ